ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો આજે આપણે વિષય ગુજરાતીની અંદર ધોરણ 12માં પાઠ 8 અમરનાથની યાત્રાએ એના વિશે અભ્યાસ કરીશું। અગાઉ આપણે ભાગ 1ની અંદર થોડો પાઠ જોયો હતો, જેના લેખિકા છે વિનોદિની નીલકંઠ। અગાઉના પાઠની અંદર આપણે લેખિકા વિશે પણ અભ્યાસ ઘણો કર્યો હતો, એમના વિશે પણ થોડી માહિતી મેળવી હતી, પરિચય લીધો હતો। પાઠ વિશે પણ જોયું હતું કે એ લોકો પહેલગામથી પડાવ મુકામે ઉતરે છે અને ત્યાંથી ચંદનવાડી જાય છે। એમનો જે કાશ્મીરી પ્રવાસ છે તેના વિશેને આપણે અભ્યાસ કર્યો હતો થોડો। એમણે પ્રવાસનું સારું એવું વર્ણન કર્યું હતું। તેની અંદર આપણે શેષ નદી વિશે માહિતી મેળવી હતી। તેમાં આવતી શેષ નદી, તેમાં આવતા જે અમુક સ્થળો છે, જે ચંદનવાડી તો આપણને પોતાકાપણું એટલે કે પોતાની હોય એવું લાગી રહ્યું છે, જાણે ગુજરાતીનું ગરવડભર્યું વાતાવરણ ત્યાંનું લાગે છે, આપણે એ જોયું હતું। કે ચંદનવાડી ન જાય તો એવું લાગે કે ક્યાંય ગયા જ નથી, કે આપણે એ પ્રવાસ કર્યો જ નથી। એટલું ચંદનવાડી તો ગુજરાતીઓને કેવું ગરવડ એટલે કે ઘર જેવું પોતિકાપણું લાગતું હતું, પોતાનું હોય તેવું લાગતું હતું। બીજા અમુક આપણે નામ જોયા હતા, તખ્તીશાળી બધા, એ તો કેવું લાગતા હતા, પારકા અને પરાયા જણાતા હતા। ત્યાર પછી એમણે 3 ઘોડાઓ પસંદ કર્યા। કેવા ઘોડાઓ? પાણીદાર ઘોડાઓ પસંદ કર્યા। એ ઘોડાઓની સવારી દ્વારા તેમણે એ પ્રવાસ ખેડ્યો હતો। એના નામ હતા બુલબુલ, રાજા અને નિશાંત। એવા 3 ઘોડાઓ તેમણે પસંદ કર્યા હતા। શેષ નદીની એક કન્યા સાથે એમણે સરખામણી કરી હતી। આ બધી જ ચર્ચા આપણે અગાઉ ભાગની અંદર કરી હતી। હવે આગળ જોઈએ આપણે કે રસ્તે ચાલતા ફૂલ અને વન પંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી, પણ ખરું પૂછો તો તે નામ જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી। એટલે કે અમને કોઈ જાણવાની ઈચ્છા ના થાય, ન જાણીએ તો એવું કંઈ લાગતું નહોતું કે અમે ન જાણ્યું, કે અમને એના માટે કોઈ વસવસો એવું કશું રહેતું નહોતું। ખડખડાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેણા તેમજ એટલે કે ઝરણાઓ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાનાસા ઝરણા અમારા માર્ગમાં આડે વારંવાર આવતા હતા। એટલે કે ત્યાં આવતા ઝરણાઓનું વર્ણન કર્યું છે કે જે નદીઓની અંદર પડતા હતા પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પડવા ઠમકીને આ હિમસૂતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા। હિમસૂતા એટલે કે બર્ફીલું જે પાણી પીગળીને જે નદીમાં જતું, એ પાણી ઘડીકવાર પીવા માટે તેઓ રોકાઈ જતા હતા। આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ। બરફ ઉપર કંઈકને થઈને વારંવાર પસાર થવું પડતું હતું કે વારંવાર અમારે ત્યાં પસાર થવું પડતું હતું। બરફ અગર સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખરો ચોપાસ નજરે પડ્યા કરતા હતા। ત્યારે એકાએક આવું કેવું દ્રશ્ય નજરે ચડ્યું, તાજુબ બનીને જાણે સંકેત કરી ન મૂક્યું હોય તેમ અમે ત્રણેય એક સામટા ઘોડા થંભાવી ઊભા રહી ગયા। ઊંચા પહાડ ઉપરની વાંકી ચૂકી અને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો। નીચે ઊંડાણમાં ખડગો ઉપરથી કૂદકા મારતી, કોઈકવાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદિતની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી। ત્યાં આ કેવું તેનું અજબનું રૂપાંતર! જાણે કે કહે છે કે કૂદતી નાચતી જે નદી હતી એ કહે છે કે હવે શાંત બની ગઈ હતી। જાણે એક સ્ત્રી પહેલે યૌવનમાં અવસ્થામાં નાચતી કૂદતી હોય, રમતી હોય, નાચતી કૂદતી હોય છોકરી, એવી છોકરી જાણે શાંત બની ગઈ, જાણે સાસરીમાં જાય ને કેવી લજ્જા અનુભવે એવું શાંત બની ગઈ હતી। કે અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું। તેનું નામ હળદન હતું। હવે મેદાનનું નામ યાદ રાખજો, હળદન મેદાનની વાત કરી છે। હળદનના મેદાનમાંથી હાડી ઠાવકી સાણી અને ઠરેલ શેષ નદી
પહોળે પટે શાંતથી વહી જતી હતી. ઉઘાડું માથું અને જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. એટલે મેં કીધું એક સ્ત્રી જ્યારે પરણીને સાસરે જાય એટલે કેવી લજ્જા અનુભવે છે, એવી શાંત બની ગઈ હતી. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્ય, એટલે કે એવું મરે બીજે ક્યાંય એવું સૌંદર્ય ન મળે એવું અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મ, એટલે કે કચકડાની ફિલ્મ ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગૂંથાયા, એટલે કે એના નામ છે દીકરાઓના. હળદરના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. અમારા 5માંથી 2 જણને અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. તેથી અમે 3એ ઘણો જીવ બાળ્યો. દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ, એટલે કે જનની ભાગીદારીની જરૂર પડે છે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાએ હળદરના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા. જેમ વરસાદના ફોડા પડતા હતા અને મેદાન એવું લીલુંછમ ને એવું સરસ મજાનું ત્યાંનું વાતાવરણ હતું. અમને જાગૃત કર્યા અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી એટલે ઘોડાને પગ માર્યો એટલે ઘોડો આગળ વધે. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. ત્યાં નદીને તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને થોડા ચા ઘર પણ નજર પડે છે. એટલે થોડા ચા ઘર એટલે કે 4-5 ઘર પણ નજર પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલ બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોરું, એટલે કે બખોલ છે, પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. આપણે બાકોરું જોઈ શકીએ છીએ કેવું પાણી પડે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. એટલે કે ત્યાંનું વાતાવરણ જોઈએ તો બર્ફીલું છે અને વાતાવરણ એવું છે કે જ્યારે કંઈ ગરમી પડતી હશે કદાચ તો એ બરફ ત્યાંથી પીગળતો હશે કે છે ત્યાંનો. એટલે મુદ્દે અહીંયા તમને ચંદનવાડીમાં આપણે પ્રવાસ ગયા નથી પણ ન ગયા હોવા છતાં પણ આને વાંચીને આપણે ત્યાંનો અનુભવ મેળવી શકીએ છીએ કે ત્યાં કેવા કેવા સ્થળ છે, ત્યાં શું જોવાલાયક છે, કયા સ્થળ પર કઈ વસ્તુ છે, કેવી રીતે નદીનો જે પ્રવાહ છે, નદી કંઈ થઈને કંઈ વહી રહી છે, બધું જ આપણે આના દ્વારા આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે 3એ ત્યાં બેઠા. ભાઠામાં આણેલી ગરમ વાનગીઓ, ભાથું એટલે કે રાતનું ભોજન, બપોરનું ખાણું. ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી અને કેટલાક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજે છે તે પારખવું, કઈ વસ્તુ છે તે પારખવું યોગબળથી કદાચ જ શક્ય બને. એટલે કે આપણે જોઈએ છે કે વસ્તુઓ ઠંડી પડી જાય છે, આપણે વહેલી પેકિંગ કરાવીને લઈને આવે છે. ટિફિનમાં પણ એવું થતું હોય છે અમુક વખત કે અમે તે વાનગી શું છે એ ઓળખી પણ ન શકીએ. હોટલવાળાને એમણે સોંપી દીધું હતું પેક કરવાનું, એ શું પેક કર્યું છે અમને એનું નામ પણ જાણી શકતા ન હતા. દરરોજ ભાવ્યું ન ભાવ્યુંની ચિકાસ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડાદોડની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય એવું ભોજન આનંદથી આરોગી ગયા. જો કે જે મારા દીકરાઓ બંને દરરોજ ખાવાની વસ્તુમાં આ કચાશ છે એવું કર્યા કરતા હતા. પણ આ થાકેલા મજલ, એટલે કે આટલી બધી મુસાફરી કર્યા પછી તે થાકી ગયા હતા અને બંને કોઈ પણ જાતનું ઊંઘ કે ચા કર્યા વગર કે ભોજનને ખૂબ આનંદથી ખાઈ લીધું. કે વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા કે છે કે ભમ્મર જેવા વાદળા દળબડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટાબંધ પાછા ન જઈએ તો સાંકડા વહેણાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. વળી પહાડના ઉભડક એટલે કે ઓઢાવડામાંથી, એટલે કે પવનો આવતો હતો પહાડમાંથી જે આવતી હતી કોરી કાઢેલી પગથીઓ, સાંકડી એટલે કે પગથીઓ એટલે કે રસ્તો છે
અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરકી જવાનો પણ સંભવ તો ખરો જ. એટલે કે વરસાદ પડે પાછો અને રસ્તો ચીકણો થઈ જાય અને પહાડમાં જે પગડી એટલે કે પગદંડી જે રસ્તો કાઢેલો છે પહાડની વચ્ચેથી એટલો લપસણો થઈ જાય અને કદાચ ઘોડાનો પગ લપસી જાય ને અમે નીચે પડી જઈએ તો એવો પણ ડર રહેતો હતો. એટલે પહેલગામ પાછા પહોંચી જવાની અમને અધીરાઈ થઈ. અધીરાઈ એટલે કે એકદમ ઉતાવળ થઈ ગઈ કે હવે અમે ફટાફટ પહેલગામ પહોંચી જઈએ. ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ, રાજા તથા નિશાંત પણ ઝડપભેર દોડવા રાજી હતા. એટલે કે પાછા વળવાનું હતું એટલે કે એમના જે ઘોડાઓ છે એ પણ બધા સ્પીડમાં જતા હતા. વરસાદમાં પલળવાની અમને તો મજા આવી હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન બેસે તેની અમને ચિંતા હતી. જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં ઘસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા. એટલે કે ઝરણું ઉપરથી પડે છે એ પાણી નદીમાં પડે છે અને નદી જે વહેતી હોય છે એ સ્વરૂપમાં આવી જાય છે એટલે નદી બની જાય છે પાણી. એ ઝરણાનું પાણી નહીં કહેવાતું, પછી એ નદીનું પાણીમાં પલટાઈ જતું હોય છે. હળદરનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. એટલે કે કુદરતના જે બદલાતા ન્યારા રૂપ છે તેનું વર્ણન કર્યું છે. આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે જતા હતા. વરસાદ જેવો સમાન ધર્મભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. વરસાદ જેવો ભેરું, વરસાદ એનો મિત્ર છે, વરસાદનું પાણી નદીમાં સમાય છે, એના વગર એને શક્ય નથી પાણી એનું. તો કે વરસાદ નદીનો મિત્ર છે કે એટલે વરસાદ પડવાથી નદી વધારે જાણે કે ખુશ બની ગઈ, ખુશ થઈ ગઈ હોય. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. આ તમારે પદક્રમપ્રદ સંવાદની અંદર પૂછાય છે કે આ વાક્યને ગોઠવો કે મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા ત્યારે અમારા શરીર ઉપર એક તસુ જગા પણ કોરી ન રહી. તસુ એટલે કે એક સહેજ પણ જગ્યા પણ કોરી રહી ન હતી. એટલે કે વરસાદમાં અમે પલળી ગયા હતા. નવી જગ્યાઓ જોવા, કુદરતના ન્યારા રૂપ ઉભાડવા ઉમંગમાં થાક નહોતો લાગ્યો. પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફીને પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું હતું. શું કહે છે, ફર્યા એનો અમને થાક નહોતો, પણ જ્યારે પહેલગામ જે અમે રૂમ પર આવ્યા ત્યાં સૂતા અમે આવીને ત્યાં સૂવાનો આનંદ એટલો મળ્યો, એટલું સુખ લાગ્યું. તો એ પરથી લેખિકા કહે છે કે જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે. આખી દુનિયામાં આપણે મુસાફર જ છીએ, આપણે મુસાફરી કરીએ છીએ, આખી દુનિયામાં આપણે રહીએ છીએ, જીવીએ છીએ. પછી આપણે જે મૃત્યુ પામીએ છીએ એમ કે જે જીવનનો અંત પણ એ જ છે. જેમ આ બધું ફરીને આવીને જે પલંગ પર સૂતા ઓળીને જ્યાં સુખદ લાગ્યું એમને, એટલો ખૂબ સુખ મળ્યું એમને, એવું સુખ આપણને મર્યા પછી પણ એવું થાય છે કે આપણી અસલ જગ્યા પર આપણે સૂઈએ એટલે આપણને આનંદ મળતો હોય છે, આપણને સાચું સુખ ત્યાં મળે છે. એટલે કે જિંદગીનો અંત પણ એવો જ છે. જિંદગીમાં આપણે એક મુસાફર છે અને આપણો પણ અંત એવો આવવાનો છે. તો તમારે સપ્ત સમજૂતી લખવાની છે. તો આપણે આને ટૂંકમાં કહીએ પાઠ વિશે તો આની અંદર લેખિકાએ પોતે જે પ્રવાસ ખેડ્યો છે એના અનુભવો છે તે આની અંદર રજૂ કર્યા છે. એમણે જે ચંદનવાડી ફર્યા, પહેલગામથી ચંદનવાડી ગયા, ત્યાં આવતી નદીનું વર્ણન કર્યું છે, ત્યાં જે નદીના કિનારે જે છે સફરજનના ઝાડનું વર્ણન કર્યું છે. અને હંમેશા ખૂબસૂરત વસ્તુ કહે છે કે આનંદ આપનારી હોય છે એવી સરસ વસ્તુઓ. અને પાછા કહે છે કે અમે જે ચિત્રોમાં જોયું હતું એના કરતાં પણ ઊભું જે જોયું જઈને અમે જાતે, એ તો એથી પણ સુંદર લાગતું હતું ચિત્રથી પણ. અને અમને ત્યાંનું વાતાવરણ એટલું સરસ મજાનું લાગ્યું. અને ચંદનવાડી તો એમને ઘરવટભર્યું વાતાવરણ લાગ્યું, પોતિકાપણું લાગતું હતું. કે છે કે આપણે ગુજરાતી ચંદનવાડી ન જાય તો એમને લાગે કે ક્યાંય પ્રવાસ કર્યો નથી જાણે કે. તો એ બધી વર્ણન એમણે કર્યું. અને હળદરના મેદાનની વાત કરી, શેષ નદીના જે પલટાતા રૂપોની વાત કરી છે, ત્યાંનું બદલાતું વાતાવરણની એમણે વાત કરી છે. એટલે કે ટૂંકમાં કહીએ તો કુદરતના ન્યારા સ્વરૂપોને, એના પલટાતા સ્વરૂપોની એમણે સરસ મજાની વાત કરી છે. હવે જોઈએ કે હવાઈ કિલ્લા બાંધવા, તો કે મોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવી રૂઢિપ્રયોગ છે. કે છે કે એક બે વાક્યમાં ફરી જોઈએ કે અમરનાથના યાત્રામાં કયા સમયમાં સરળ પડે છે. તો આપણે કીધું અગાઉ કે અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. ત્યાર પછી કે અમરનાથની યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે. તો અમરનાથ યાત્રામાં બરફના ડુંગરાળા ઓળંગવા એ અવરોધરૂપ વિઘ્ન છે. લેખિકાએ અમરનાથ
યાત્રા શેના દ્વારા કરી? હવે આ પૂછાય છે કે લેખિકાએ અમરનાથની યાત્રા શેના દ્વારા કરી હતી? આપણે જાણીએ છીએ કે એમણે ઘોડા દ્વારા, પણ કેવા ઘોડા? લેખિકાએ અમરનાથની યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી હતી. પાણીદાર તમારે ખાસ લખવાનું રહેશે. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળ જોવા લાયક છે? તો કાશ્મીરની અંદર છે વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ એ જેવા છે સ્થળો એ જોવાલાયક છે. ત્યાર પછી કહે છે કે લેખિકાને કયા કયા નામ પારકા અને પરાયા લાગે છે? આપણે અગાઉ ચર્ચા કરી હતી કે લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન શાહી, અગર, અજબલ કે ગરીબલ જેવા નામ પારકા અને પરાયણા લાગે છે. અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? તો અમરનાથ યાત્રામાં બપોરે જમવા માટેનું ભાતું, થોડી ઘણી મીઠાઈ, કેમેરા, થર્મોસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે. અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? તો અમરનાથની યાત્રામાં કયા કયા સુંદર એવા સ્થળો જે વર્ણવવામાં આવ્યા છે કે સુંદર સ્થળો કયા કયા છે એની વાત કરવામાં આવી છે. એ સ્થળોનો અહીંયા ઉલ્લેખ તમારે કરવાનો છે. તો આપણે જોઈએ કે અમરનાથની યાત્રાઓમાં જે સુંદર સ્થળોની જે વાત છે એની વાત આપણે કરીએ તો જોવાલાયક સ્થળો છે એની વાત, તો એની અંદર પહેલે તો પહલગામ, ચંદનવાડી શરૂ કરીએ, બરાબર. ત્યારથી લઈ બીજા જે નવા જે સ્થળો છે આપણે જોયા કે એમણે ગુલમર્ગ છે, લેખિકાએ કીધું કે ખિલમર્ગ છે, ચશ્મે શાહી છે, તખ્તે સુલેમાન શાહી છે. તે સિવાયના જે સ્થળો છે બધા વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ છે. ખાસ છે એ ચંદનવાડી છે અને શેષ નદીનું વર્ણન છે. ત્યાર પછી હળદરનું મેદાનનું વર્ણન છે પહેલગામથી. એ બધા જ જે છે જોવાલાયક સ્થળો છે, સુંદર સ્થળો છે. એટલે કે યાત્રામાં કયા કયા સુંદર સ્થળોના દર્શન થાય છે એવું પૂછાય તો આ સ્થળો લખવાના આપણે કે વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો, ચંદનવાડી, ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અગર, અજબલ કે ગરીબલ જેવા સ્થળો જે છે એ દર્શન કરવા લાયક સ્થળો છે. લેખિકાને અમરનાથ યાત્રામાં કેવો અનુભવ થયો? એટલે લેખિકાને આ યાત્રાની અંદર કેવો અનુભવ થાય છે એમનો અનુભવ વર્ણવવાનો છે. એટલે કે એમને શું અનુભવ્યું, કેવા અનુભવ થયા? તો લેખિકાને નદી જોઈ, નદીની જમણી પડખે રણિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડ, ગીચ ઝાડીમાં થઈને વાતો, માદક આહલાદક વસંત વાયુ એટલે કે પવન, સુસવાટા, તોફાની નિશાળિયાઓની સિસોટીના સંગીતનો આભાસ કરાવતા હતા. સાંકડી કેડીએથી માર્ગ કાપતા અને શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના 2 પુત્રોનો ભેટો થયો એટલે કે મળ્યા. માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું કયું દ્રશ્ય શ્રેષ્ઠ તે નક્કી કરવું તેમને માટે શક્ય નહોતું. હળદરના મેદાન ઉપર તંબુ તાણી વસવાટ ન કરી શક્યા તેનો તેમને વસવટો રહી ગયો. તેમને ઝરમર વરસતા વરસાદના ફોરાને જાણે કે હળદર મેદાનની શોભા નિહાળવા મળી. વરસાદમાં પલળવાની મજા આવી. લેખિકાને અમરનાથ યાત્રા દરમિયાન આવા અનેક અનુભવો થયા છે. ત્યાર પછી મુદ્દાસર જવાબ છે. અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર સ્થળો, મનોહર દ્રશ્યો પાઠના આધારે તમારા વર્ણન કરો. તો આપણે જોયું કે નદીઓનો પલટાતા રૂપ બતાવ્યું, મેદાનની વાત કરી, જે પહેલગામ, ચંદનવાડી છે એના કુદરતના જે ન્યારા રૂપો છે એ તમામ આની અંદર લખવાના. અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય. એવું સાથી કહ્યું કે કઠિન છે કે એમાં બરફના ડુંગરાઓ છે, ખડકાયેલા હોય છે કે એની અંદર પાણીદાર ઘોડાઓ પર બેસીને યાત્રા કરવી પડે છે. અને વરસાદ પડે તો સાંકડા, વહેણા, પહોળા અને વેગથી વહેવા માંડે છે જે વરસાદનું પાણી જાય છે, એટલે રસ્તાઓ પણ ઓળંગવા મુશ્કેલ પડી જાય છે. આ બધી જ મુશ્કેલીઓ છે એટલે કહેવાય છે કે અમરનાથની યાત્રા કઠિન છે. તમારે એના આધારે લખવાનું રહેશે. અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્ય તમારા શબ્દોમાં લખો. હવે નદીનું પલટાતું રૂપ તમારે લખવાનું છે. આપણે કીધું કે અગાઉ કે અમરનાથ યાત્રામાં શેષ નદી ઉજળા, નિર્મળ, ઉછાળા મારતી, ઉતાવળે વહી જતી હોય છે.
આ દ્રશ્ય નિશાળનો ઘંટ વાગી જવાની બીકે નિશાળ તરફ ઉતાવળે જ ઘસી વારાથી ઉડતી જતી ઓઢણીઓ ખેંચવા પકડતી મુગ્ધા કન્યા સાથે સરખામણી કરી હતી. ત્યાર પછી આગળ જતાં જે શાંત પડે છે તેને મુગ્ધ અવસ્થામાં આવે છે. એટલે કે હળદરના મેદાનમાં જઈ જાણે કે શાંત બની જાય છે, ડાહી ઠાવકી શાણી બની જાય છે, ઠરેલ બની જાય છે. જાણે કે સાસરીમાં જતી હોય કે પિતાનું ઘર છોડી, જાણે કે શું કહે છે અહીંયા, ઉઘાડું માથું અને ઉછળતી ઓળણી પહેરેલી તોફાની કન્યા જેમ પિતાનું ઘર છોડી સાસરે જતી હોય એવી વિનમ્ર બની જાય છે. એ નદીના પલટાતા રૂપ તમારે આની અંદર વર્ણન કરવાનું રહેશે.